કેમ છો મિત્રો? આજે આપણે જોવાના છે ગ્રાન્ડ i10 નિયોઝનું સ્પોર્ટ્સ વેરિયન્ટ. આગળથી આપણે જોઈએ તો વચ્ચે જ આપણને Hyundaiનો લોગો મળી જશે. ત્યારબાદ જોઈએ તો પ્રોજેક્ટર હેલોજન હેડલેમ્પ્સ મળી જશે. ત્યારબાદ નીચે જોઈએ આપણે તો આપણને પિયાનો બ્લેક ગ્રીલ મળી જશે અને ત્યારબાદ સાઈડ પર જોઈએ તો DRLs મળી જશે. આવો કંઈક ગાડીનો લુક લાગે છે. આગળ જોઈએ આપણે તો સ્ટાઇલિશ સ્ટીલ વ્હીલ મળી જાય છે આપણને, જે અલોય વ્હીલ જેવો આપણને લુક આપે છે. ત્યારબાદ ટર્ન ઇન્ડિકેટર આપણને ઓવરવ્યુઅન્સમાં મળી જાય છે. બોડી કલર ડોર હેન્ડલ્સ મળી જાય છે આપણને. ત્યારબાદ ગાડીનો કંઈક આવો લુક દેખાય છે. બાદ ગાડીની લેન્થની વાત કરીએ તો 3815ની આપણને ગાડીની લેન્થ મળી જાય છે અને આવો કંઈક લુક જોવા મળે છે. ત્યારબાદ આપણે ગાડીની પાછળની સાઈડ જોઈએ રિયરમાં તો આપણને મળી જાય મેપ પોકેટ અને પાવર વિન્ડો મળી જાય છે. ત્યાં સ્પીકર અને બોટલ હોલ્ડર મળે છે. આવો કંઈક લુક છે પાછળની સીટ્સનો. આપણને રિયર હેડરેસ્ટ આપણને એડજસ્ટેબલ મળી રહે છે, જે આપણે મેન્યુઅલી એડજસ્ટ કરી શકીએ છીએ. સેમી ફેબ્રિક સીટ્સ મળશે આપને, જેમાં વચ્ચે ફેબ્રિક અને સાઇડ્સ પર આપણને લેધર જોવા મળે છે. ત્યારબાદ અંદર જોઈએ આપણે તો આપણને રિયર એસી વેન્ટ્સ મળે છે અને નીચે 12 વોટનો પાવર આઉટલેટ મળી રહે છે. ત્યારબાદ પાછળથી કંઈક આવો લુક જોવા મળે છે ગાડીનો આપણને. ત્યારબાદ ઇનસાઇડ ડોર હેન્ડલ આપણને ક્રોમ ફિનિશમાં મળે છે. ત્યારબાદ 37 લિટરનું આપણે ફ્યુલ ટેન્ક મળે છે ને 5 કિલોના 2 CNG ટેન્ક આપણને મળી રહે છે. ગાડીના પાછળનો લુક કંઈક આવો જોવા મળે છે. ગાડીના બૂટ સ્પેસની વાત કરીએ આપણે તો 260 લિટરનો બૂટ સ્પેસ મળી રહે છે વિધાઉટ CNG. ત્યારબાદ આટલોક આપણને કંઈક CNG વિથ CNGમાં આપણને આટલો કંઈક બૂટ સ્પેસ મળી રહે છે. આ છે 5 લિટરના 2 CNG ટેન્ક. ત્યારબાદ આ ગાડીમાં આપણને એક ટાયર મોબિલિટી કિટ મળી રહે છે. આની અંદર આપણને CNG વેરિયન્ટમાં કોઈ સ્ટેપની મળતી નથી. ત્યારબાદ ઉપરથી જોઈએ આપણે તો શાર્કફિન એન્ટીના હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ મળી રહે છે અને રિયર વિન્ડશીલ્ડ પર આપણને ડિફોગર જોવા મળે છે. ત્યારબાદ આપણને LED ટેલ લેમ્પ્સ મળી જાય છે અને વચ્ચે જોઈએ તો રિફ્લેક્ટર મળી રહે છે. નીચે આપણને એક પાર્કિંગ કેમેરો મળી રહે છે. ત્યારબાદ હવે કંઈક i10 ને નિયોઝની આપણને બ્રાન્ડિંગ જોવા મળે છે. 2 પાર્કિંગ સેન્સર મળે છે આપણને. ત્યારબાદ ગાડીનો કંઈક આવો લુક જોવા મળે છે આપણને. ત્યારબાદ આપણે આગળ જઈએ તો આગળ આપણને ક્રોમેટિક ઇનસાઇડ ડોર હેન્ડલ મળે છે, 4 પાવર વિન્ડો અને આપણને ઓવરવ્યુઅન્સના કંટ્રોલ્સ મળી રહે છે. ત્યારબાદ આવો કંઈક લુક જોવા મળે છે. અંદર બેસતા આપણે જોઈએ તો ગાડીની સીટ્સ ખૂબ જ કમ્ફર્ટેબલ ફીલ થાય છે આપણને. ત્યારબાદ અંદર જોઈએ આપણે સમર એડિશનમાં બધાથી મોટો ચેન્જીસ એ જ છે કે આની અંદર આપણને કોઈ ઇન્ફોટેનમેન્ટ મળતો નથી. આપણે આફ્ટર માર્કેટ અથવા તો આપણે અલગથી આપણે ઇન્ફોટેનમેન્ટ લગાવવો પડે છે. આ ગાડીની ફોલ્ડેબલ કી છે, જેમાં લોક અનલોક અને બૂટ અનલોકનો આપણને ઓપ્શન મળે છે. ઉપર જોઈએ આપણે તો ડે નાઇટ IRVM આપણને મળી રહે છે. ત્યારબાદ નીચે જોઈએ તો આપણને કોઈ ઇન્ફોટેનમેન્ટ મળતો નથી આની અંદર. ત્યારબાદ ઉપર સનવાઇઝરમાં જોઈએ તો આપણને ડ્રાઈવર સાઈડ સનવાઇઝરમાં આપણને ટિકિટ હોલ્ડર મળી રહે છે અને કો ડ્રાઈવર સાઈડ આપણને એક વેનિટી મિરર મળી રહે છે. ડ્યુઅલ ટોન આનો ઇન્ટિરિયર મળે છે, જેમાં ગ્રે અને બ્લેકનું કોમ્બિનેશન મળે છે અને બ્લેક ઇન્સર્ટ્સ મળી રહે છે આપણને. સ્ટેરિંગ વ્હીલ પર આપણે જોઈએ તો આપણને લેફ્ટ સાઈડ આપણને ઓડિયો કંટ્રોલ અને રાઇટ સાઈડ આપણને સ્પીડોમીટરના કંટ્રોલ્સ મળી રહે છે. ત્યારબાદ જોઈએ આપણે
તો ગેર નોબ આપણને ક્રોમ ફિનિશમાં મળી રહે છે. ત્યારબાદ 2 કપ હોલ્ડર્સ અને હેન્ડબ્રેક મળી રહે છે. ત્યારબાદ આવો કંઈક લુક જોવા મળે છે સ્ટેરિંગનો. ડી-કટ સ્ટેરિંગ આમાં મળતું નથી આપણને. આ છે ગાડીનું ડિજિટલ ક્લસ્ટર. 3.5 ઇંચનું આપણને ડિસ્પ્લે મળે છે અને લેફ્ટ સાઈડ આપણે જોઈએ તો આપણને RPM મીટર અને CNG ઇન્ડિકેટર, અને રાઈટ સાઈડ આપણે જોઈએ તો આપણને સ્પીડોમીટર અને પેટ્રોલનું આપણે ઇન્ડિકેશન મળી રહે છે. વચ્ચે આ MID છે, જે ટ્રીપ A ટ્રીપ B આપણે બધું જોઈ શકીએ છીએ. ત્યારબાદ આવો કંઈક લુક જોવા મળે છે. વચ્ચે આપણને એક હોર્ન જોવા મળે છે. ત્યારબાદ આ સ્ટેરિંગ આપણે ટીલ સ્ટેરિંગ આપણને મળી રહે છે. આમાં કોઈ આપણને ટેલિસ્કોપિક સ્ટેરિંગનો ઓપ્શન મળતો નથી. ત્યારબાદ આપણને AC કંટ્રોલ્સ મળે છે. વચ્ચે ડિફોગરનું આપણને ઓપ્શન મળી રહે છે. 12 વોટનો પાવર આઉટલેટ, USB અને ટાઈપ C કેબલ આપણને ચાર્જિંગ મળી રહે છે. ત્યારબાદ આપણે જોઈએ તો આપણને ઓટો હેડલેમ્પ્સ મળી રહે છે, જે રાત થતાં ઓટોમેટિક ઓન ઓફ થઈ શકે છે. ત્યારબાદ આપણે લેફ્ટ સાઈડ જોઈએ તો આપણને વાઇપરના કંટ્રોલ્સ મળી રહે છે. આ તો ગ્રાન્ડ i10 ન્યુઅસનું સ્પોર્ટ્સ વેરિયન્ટ્સ, જે સમર એડિશન તરીકે આપણે ઓળખીએ છીએ. જેમાં બિગ ચેન્જીસ આપણે જોઈએ તો આ ગાડીની અંદર આપણને કોઈ ઇન્ફોટેનમેન્ટ મળતો નથી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.